તમારે ને તમારે કરવાનું, પણ એમાં ઈશ્વરે સોંપેલી ફરજો ન ચૂકવી જોઈએ. રામાયણમાં ભક્તિ વહી છે, રામાયણ ભક્તિ રસનો ગ્રંથ છે, પણ એક કિનારો જ્ઞાન છે, બીજો કિનારો વૈરાગ્ય છે. એના ઉપરથી એ નથી ગઈ. अनुराग बहा है ज्ञान और विराग के बीच में. तो भक्ति करवानी, પણ ઈશ્વરે સોંપેલી ફરજોને ચૂકવાની નહીં. શિવજીને આ વાત કહી છે. ઠીક પ્રભુ. ભગવાન વિદાય થયા. શિવજી વિચાર કરે મારે પાર્વતીનો સ્વીકાર કરવાનો, પણ જરા પ્રેમની પરીક્ષા તો કરું. એમાં ઓચિંતા સપ્ત ઋષિઓ આવ્યા. શિવજીએ કહ્યું તમે પાર્વતી પાસે જઈને પ્રેમની પરીક્ષા કરો. એક વખત હું ખાતરી કરું પછી એનો સ્વીકાર કરું. સપ્ત ઋષિઓ પાર્વતીની પાસે ગયા છે. તપસ્વીની મૂર્તિ બેઠી હોય એવા પાર્વતી દેખાયા. સપ્ત ऋषियों ने भवानी वंदन કર્યા. बाबा मुझे दर्शन दिया, धन्य कर दी मुझे. बेटी આટલી નાની ઉંમરમાં કોની આરાધના કરે? શું જોઈએ? અમારી પાસે સાચો મર્મ બતાવો. પાર્વતીએ કહ્યું બાપજી હું શું કામ તપ કરું છું એ કહીશ તો કદાચ તમે મારી મશ્કરી કરશો, અને મારી મશ્કરી કરો એનો વાંધો નહીં, પણ મારા પિતાની મશ્કરી કરશો. તમે એમ કહેશો કે ગમે તેમ તો હિમાલયની પુત્રી, પહાડની પુત્રીમાં બુદ્ધિ કેટલી હોય, પહાડની જડતા જ એમાં આવી હોય, આવું તમે કદાચ કહેશો. તો મારી પ્રાર્થના છે કે એ વાત છોડો. બોલે નહીં બતાવો કોના માટે તપ કરે. પાર્વતીએ બધી વાત કરી. નિર્વિકાર, નિષ્કામ, નિર્મોહ, નિર્માન, અનિકેત. ભગવાન શિવજીને પતિ તરીકે મારે પ્રાપ્ત કરવા છે. અશક્યને શક્ય કરવું છે, માટે હું તપ કરું. ખડખડાટ હસી પડ્યા સપ્ત ઋષિઓ કે આ તને ઉપદેશ આપ્યો કોણે? શિવને પરણવાનો. એની સાથે પરણીને તું શું સુખી થઈ છે? તો સ્મશાનમાં ફરે અનિકેત વ્યક્તિ, એને શું સ્ત્રીની જરૂર? અમે તારા માટે એક સુંદર મૂર્તિઓ નક્કી કરી રાખ્યો. વૈકુંઠાધિપતિ, સર્વગુણ સંપન્ન, શુભાંગમ ભગવાન વિષ્ણુનું સાથે તારા લગ્ન કરાવ્યા. આ ઉપદેશ તને શિવ સાથે પરણવાનું કોણે કર્યો? કહ્યું નારદજીએ. સપ્ત ઋષિઓ ઓર હસ્યા કે બસ તો બરાબર. બેટી નારદે જેને જેને ઉપદેશ આપ્યો છે બધા ઘર છોડીને ભિખારી થયા છે, એનો ઉપદેશ લેવાય નહીં. તું અમારી વાત માને, વિષ્ણુ સાથે તારા લગ્ન કરાય. પાર્વતીએ બહુ સુંદર વાત કરી છે કે તમે નારદના પહેલા મને મળ્યા હોત તો હું તમારી વાત સ્વીકારી શકી હોત, પણ નારદ મારા ગુરુ છે. હવે નારદના વચન હું ન છોડી શકું. કારણ બાપજી આપને તો શું મારે કહેવું, પણ નિયમ છે. ગુરુ કે બચન, गुरु के बचन प्रति तीन जेही सपने सुगमन सुख सिद्धि ते. ગુરુના વચન ઉપર જેને ભરોસો ન હોય એને સ્વપ્નમાં સુખ અને સિદ્ધિ પ્રાપ્ત થતી. નારદ વચન નમય પરિહરવું. નારદના વચન હું નહીં છોડું. મારું ઘર ઉજળે તો ભલે ઉજળે, હું ડરતી નથી. વળી શિવ અવગુણના ભંડાર, વિષ્ણુ ગુણના ભંડાર, એ તો તમારી વ્યાખ્યા છે મહારાજ. મારા હૃદયમાં, મારા માનસમાં એટલી જગ્યા ક્યાં છે કે હું ગુણ દોષનો વિચાર કરી શકું. મહાદેવ અવગુણ ભવન, વિષ્ણુ સકલ ગુણધામ, જહિકર મન રમ જાહિ સનતા હિતાહિ સનકામ. જેનું મન જ્યાં લાગ્યું હોય એને એનું કામ હોય બાપજી. હવે એટલી જગ્યા ક્યાં છે? હું શિવ માટે જન્મ હારી ચૂકી છું. કેટલી અચલ શ્રદ્ધાનો રણકો છે આ ભાષામાં. હવે દક્ષની શ્રદ્ધા નથી, હિમાચલની શ્રદ્ધા છે. જરૂર શિવને પામશે. આવી શ્રદ્ધા જ્યારે જ્યારે વ્યક્તિના જીવનમાં પ્રગટ થશે અવશ્ય શિવને પામશે. પાર્વતીએ એમ કહી દીધું સપ્ત ઋષિઓને કે એક જન્મ નહીં, કરોડો જન્મ લે. શ્રદ્ધા દેખીએ. કરોડ જન્મ ધારણ કરીશ પણ પરણીશ તો શિવને પરણીશ. જન્મ કોટી લગી, જન્મ કોટી લગી, ये रगर हमारी बरो संभुनतु रहु कुमार, बरो संभुनतु रहु कुमार. કરોડો જન્મ લઈશ, પરણીશ તો શિવને પરણીશ. અટલ શ્રદ્ધાનો રણકો સાંભળી સપ્તર્ષિઓએ ધન્યવાદ આપ્યા. ધન્ય બેટી, અમે તારી કસોટી કરતા હતા, શિવજી તને ચોક્કસ મળશે, પણ હવે એક કામ કરજે.